હેલો દોસ્તો, કેમ છો? મજામાં? વેલકમ બેક વન્સ અગેન ટુ ધ બાયોલોજી લેક્ચર અને બાયોલોજીની દુનિયામાં. મિત્રો, બાયોલોજીની દુનિયામાં આપ સૌનું ફરી હું રાજેશ સર સ્વાગત કરું છું. દોસ્તો, છેલ્લે આપણે આ ચેપ્ટરનો ખૂબ જ મહત્વનો ટોપિક શીખી રહ્યા હતા, વર્ગીકરણની કક્ષાઓ. રાઈટ? એમાં આપણે બે કક્ષાઓ જોઈ, એક જાતિ અને બીજું પ્રજાતિ. તો મિત્રો, એમાં જે કંઈ વૈજ્ઞાનિક નામ આવ્યા છે અને કોણ કોની જાતિ અને કોણ કોની પ્રજાતિ એ ખાસ શોર્ટમાં નોંધ કરતા રહેજો. આજે પણ આપણે જે કંઈ કેટેગરી શીખીએ, જે કંઈ કક્ષાઓ શીખીએ એ બધાને નોટમાં તમારે ખાસ શોર્ટમાં નોંધ કરતી રહેવી, જેથી ઇઝીલી યાદ રાખી શકો. ઓકે, તો આગળ વધીએ આજના ટોપિકમાં. એઝ ઇટ ઇઝ આજનો ટોપિક પણ વર્ગીકૃત કક્ષા જ છે. જે આપણે આગળ વધીએ, પહેલા હતી જાતિ, પછી પ્રજાતિ. હવે એમાં આગળ આપણે વધીશું કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, વિભાગ અને સૃષ્ટિમાં. રાઈટ? તો આ બધી કક્ષાઓ આજે આપણે જોઈએ. તો આગળ વધીએ દોસ્તો. મિત્રો, પહેલા જોઈએ કુળ, ફેમિલી. તો જુઓ બાજુના ચાર્ટમાં તમે. પહેલી કક્ષા હતી જાતિ, બીજી પ્રજાતિ, પછી કુળ. તો વ્યાખ્યા આવડી જશે કુળની તમને આમ જ કે જાતિઓ ભેગી મળે, ગાઢ સંબંધ, નજીકના સંબંધવાળી જાતિ ભેગી મળે તો શું બને? પ્રજાતિ. સમાન પ્રજાતિઓ ભેગી મળશે તો શું બનશે? કુળ. રાઈટ? કુળ ભેગા મળી ગોત્ર, ગોત્ર ભેગા મળી વર્ગ, વર્ગ ભેગા મળી સમુદાય કે વિભાગ, અને સમુદાય અને વિભાગ ભેગા મળી અને શું બનાવી દેશે? સૃષ્ટિ. રાઈટ? તો આ રીતે એકબીજા જોડાવાથી જ આગળનો જે છે કક્ષા બનતી હોય. તો અહીંયા આપણે કુળની વાત કરીએ તો પ્રજાતિઓના સમૂહને, પ્રજાતિઓ ભેગી થવાથી શું બનશે? કુળ. તો મિત્રો, હવે એક પ્રશ્ન થાય કે આમાં સમાન લક્ષણો શેમાં વધારે હશે અને શેમાં ઓછા હશે? વિચારો. સમાનતા શેમાં વધારે હશે? તો કે જાતિમાં સમાનતા વધુ હોય, બરાબર. પ્રજાતિમાં થોડી ઓછી હોય ને કુળમાં એના કરતાં પણ ઓછી હોય. એટલે આપણે એવું કહી શકીએ કે કુળમાં જાતિ અને પ્રજાતિ કરતાં સમાનતા કેવી હશે? ઓછી. જેમ જેમ આપણે ઉપર જઈશું એમ સમાનતા ઘટતી જશે, ભિન્નતા વધતી જશે. એટલે કુળની અંદર, રાઈટ, કુળમાં કોના કરતાં? પ્રજાતિ અને જાતિની સાપેક્ષે ઓછી સમાનતા હોવાનું. રાઈટ? બીજી વાત, કુળના લક્ષણો જે છે કેટલીક બાબતોને આધારે આપવામાં આવે, જેમ કે એક વાનસ્પતિક અને બીજું પ્રજનનિક. એમ બે લક્ષણોને આધારે કુળની અંદર વર્ગીકરણ કરવામાં આવે. એટલે પછી લક્ષણો બહુ વધારે ધ્યાનમાં નથી લેવામાં આવતા, કેમ કે સમાનતા ઘટતી જાય જેમ જેમ ઉપર જઈએ ને. રાઈટ? એટલે કુળની અંદર જે વર્ગીકૃત કરવામાં આવ્યા એમાં બે લક્ષણો ધ્યાનમાં લેવામાં આવ્યા. ખાસ યાદ રાખજો, કયા? એક વાનસ્પતિક લક્ષણો અને બીજા પ્રજનનિક. સમજાણું? તો વાનસ્પતિક અને પ્રજનનિક એમ બે લક્ષણોને આધારે કુળને વર્ગીકૃત કરવામાં આવે. હવે યાદ કરીએ આપણે લાસ્ટ ટાઈમ પ્રજાતિઓને. તો સોલેનમ પ્રજાતિ આવી ગઈ. રાઈટ? આ બીજી પ્રજાતિ છે પિટુનિયા અને પછી ધતુરા. આ ત્રણ જુદી જુદી પ્રજાતિ છે જેનું એક જ કુળ છે સોલેનેસી. રાઈટ? આગળ 5મા ચેપ્ટરમાં તમને કુળ આપ્યા છે, એની અંદર તમે જોઈ શકશો. તો આને એક શોર્ટમાં નોંધી રાખવાનું. હું બોલું એ રીતે. એક સોલેનમ, પિટુનિયા અને ધતુરા, ત્રણેય પ્રજાતિનું કોમન કુળ એટલે સોલેનેસી. શોર્ટમાં યાદ રહી ગયું. સમજાણું? સોલેનમ, પિટુનિયા અને ધતુરા, ત્રણ શું થઈ? પ્રજાતિ. ત્રણેય પ્રજાતિને એક એરો મારી અને સામે લખી દેવાનું. શું? એક જ કુળ. કયું? સોલેનેસી. એટલે પ્રજાતિ ભેગી મળી અને શું બનાવ્યું? કુળ. રાઈટ? અને એની અંદર જાતિ પ્રજાતિ કરતા સમાનતા ઓછી હશે. રાઈટ? આગળ જોઈએ બીજું ઉદાહરણ. સિંહનું લઈએ. સિંહ, વાઘ, દીપડો. રાઈટ? વાઘ, સિંહ અને દીપડો, એની પ્રજાતિ કઈ? બોલો. પેન્થેરા. રાઈટ? બિલાડીની પ્રજાતિ કઈ? ફેલિસ. યાદ છે ને? પણ આ બધાનું એક જ કુળ છે. કયું? ફેલિડી. બની ગયું શોર્ટમાં. નોટ આ રીતે બનાવવાનું. વાઘ, સિંહ, દીપડો, રાઈટ, એની પ્રજાતિ પેન્થેરા. બિલાડી, એની પ્રજાતિ ફેલિસ. બંનેનું કોમન કુળ આવશે ફેલિડી. બની ગયો. વાઘ, સિંહ, દીપડો, પ્રજાતિ પેન્થેરા. બિલાડી, એની પ્રજાતિ ફેલિસ. આ બધાનું એક જ કુળ. કયું? ફેલિડી. રાઈટ? હવે આપણને પ્રશ્ન થાય, કૂતરાનો ક્યાં સમાવેશ થતો હશે? કૂતરા બિલાડા નજીક નજીક જ આવે, પણ એમને સમાનતા અસમાનતાને આધારે કૂતરાને થોડુંક અલગ રાખ્યું છે કે વાઘ, સિંહ, દીપડા જેવું ખૂંખાર. રાઈટ? વાઘને વધારે મેચ થાય કોણ? બિલાડી. તમે ધ્યાનથી જુઓ તો. રાઈટ? બિલાડીનું જ મોટું સ્વરૂપ આપણને વાઘ, સિંહ લાગે. તમે જોજો.
રાઈટ, એટલે એમને એક જ કુળમાં મૂક્યા સમાનતાના લક્ષણોને આધારે, રાઈટ, ઓકે. બટ જે કૂતરા જે છે એને થોડાક અલગ કર્યા, રાઈટ. કૂતરા જે છે એ બિલાડીના કુળ એટલે કે ફેલેડીમાં આવતા નથી, રાઈટ. કૂતરા બિલાડી આમ કદમાં સરખા છે પણ ઘણા બધા અસમાનતાઓ પણ જોવા મળે. તો એના આધારે જે છે એ બિલાડીનું અને વાઘસીનું કુળ ફેલેડી છે, તો કૂતરાનું કુળ કયું છે? કેનેડી. નોંધી રાખજો, ઓકે. કૂતરાનું કુળ કયું આવશે? કેનેડી. ઓકે, તો ફરીથી રિપીટ કરું, યાદ રાખજો. સોલેનમ, પેટુનિયા અને દતુરા, 3 પ્રજાતિનું એક કુળ સોલેનેસી વનસ્પતિ માટે. પ્રાણીમાં ઉદાહરણ આપ્યું, વાઘ, સિંહ, દીપડો નું પ્રજાતિ પેન્થેરા, બિલાડીની પ્રજાતિ ફેલિસ, એનું એક કુળ ફેલેડી, રાઈટ. અને કૂતરાનું કુળ કયું આવશે? કેનેડી. આ રીતે શોર્ટમાં યાદ રાખી લેવાનું એટલે બધું જ યાદ રહી જાય, ઓકે. આગળના વૈજ્ઞાનિક નામ યાદ હોય તો. એટલે આગળની જાતિ પ્રજાતિ તમને તૈયાર હોવી ખૂબ જરૂરી છે, ઓકે. હવે આગળ જઈએ, કુળ પછી કઈ આવશે કક્ષા? તમને ખબર જ છે, ગોત્ર, ઓકે. તો ગોત્રમાં જઈએ દોસ્તો. ગોત્ર, ઓર્ડર. તો કોને કહેવાશે ગોત્ર? તો આના પરથી તમે કહી શકશો કે કુળ ભેગા મળી શું બનાવશે? ગોત્ર, ઓકે. તો જોઈ લો એની વ્યાખ્યા કે સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા મળે એટલે શું બની જાય? ગોત્ર, રાઈટ. દાખલા તરીકે એક આપણે કુળ જોયું કયું? સોલેનેસી, રાઈટ. બીજું એક કુળ છે કોન્વ્યુલેસી, રાઈટ. બધાના ઉદાહરણ લેવા શક્ય નથી એટલે અમુક ઉદાહરણ આપણે ડાયરેક્ટલી યાદ રાખવાના, જે અગાઉ ન આવ્યો હોય તો યાદ રાખવાના, કારણ કે બધા જ ઉદાહરણ આપણે લઈએ તો વધી જાય, રાઈટ. તો બે કુળની અહીંયા વનસ્પતિના કુળની વાત કરી, એક સોલેનેસી, બીજી કોન્વ્યુલેસી, રાઈટ. એમને એમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર કયું? પોલિમોનિયલ્સમાં મૂકવામાં આવ્યા, ઓકે. આ વનસ્પતિનું ઉદાહરણ થયું મિત્રો. ફરીથી કોને કહેવાય ગોત્ર? મગજમાં ઉતારી દેજો. ગોત્ર કોને કહેવાય? તો કે કુળો ભેગા મળી, સમાન લક્ષણવાળા કુળ ભેગા મળે એટલે ગોત્ર બને, રાઈટ. તો વનસ્પતિના આપણે યાદ કરીએ બે કુળ, એક તો સોલેનેસી કુળ અને બીજું કોન્વ્યુલેસી કુળ. બે કુળ ભેગા મળે અને એનું ગોત્ર બન્યું પોલિમોનિયલ્સ. કયા લક્ષણોને આધારે? પુષ્પીય લક્ષણોને આધારે. કોન્વ્યુલેસી કુળ અને સોલેનેસી કુળ એમના પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં મૂકવામાં આવ્યા. આ વનસ્પતિની વાત થઈ. હવે પ્રાણીની વાત કરીએ તો પ્રાણીમાં વાઘ, સિંહ, દીપડા અને બિલાડીનું કુળ કયું? ફેલેડી, રાઈટ. કૂતરાનું કુળ કયું? કેનેડી. એની એક જ ગોત્ર કયું? કાર્નિવોરા, એટલે કે માંસાહારીમાં મૂક્યા, ઓકે. તો પ્રાણીનું ઉદાહરણ ફરીથી રિપીટ કરું, વાઘ, સિંહ, દીપડા અને બિલાડી, એનું કુળ કયું? ફેલેડી. કૂતરાનું કુળ કયું? કેનેડી. બંનેનું એક જ ગોત્ર કયું? કાર્નિવોરા, એટલે કે માંસાહારીમાં મૂક્યા, રાઈટ. કે બધા માંસ ખાય છે, કૂતરાઓ પણ એ રીતે ફાડી ખાતા હોય, રાઈટ. ખાવાનું ન મળે એટલે અમુક કૂતરાની જાત એવી હોય જ છે, પાલતુ સિવાયના, ઓકે. તો આ રીતે સરખા લક્ષણોવાળા કુળ ભેગા મળે એટલે ગોત્ર. શોર્ટ નોટ મેં તમને કીધી એ રીતે નોટ્સ બનાવતા જજો, ઓકે. પ્રાણીનું ઉદાહરણ લઈએ તો વાઘ, સિંહ, દીપડા, બિલાડીનું કુળ ફેલેડી, કૂતરાનું કુળ કેનેડી, બંનેનું કોમન ગોત્ર કયું આવશે? કાર્નિવોરા, માંસાહારી. સેમ એ જ રીતે વનસ્પતિમાં પણ બનાવી શકો, ઓકે. તો હવે આગળ જઈએ તો હવે તમને ખ્યાલ આવશે હવે કઈ કક્ષા આવશે ગોત્ર પછી? વર્ગ. વર્ગ, ક્લાસ. તમારો ક્લાસની વાત અહીંયા થતી નથી. વર્ગ, ક્લાસ સજીવોના, ઓકે. તો સ્કૂલમાં પણ અમે ક્લાસને આધારે સજીવોને એટલે કે વિદ્યાર્થીઓને અલગ કરીએ છીએ, એ પણ એક પ્રકારનું સિમ્પલ વર્ગીકરણ જ થયું, ઓકે. તો આગળ વધીએ વર્ગમાં, ક્લાસમાં. તો નજીકના સંબંધિત ગોત્રોનો સમૂહ એટલે વર્ગ. સિમ્પલ, મેં તમને કીધું એમ, ગોત્ર ભેગા મળી શું બનાવશે? વર્ગ. ગોત્રોનો સમૂહ વર્ગ, રાઈટ. અહીંયા આપણે જોઈએ ઉદાહરણ તરીકે પ્રાણીનું યાદ રાખજો, વાનર, વાંદરા, ગોરીલા, ગિબન, રાઈટ. આ બધા વાંદરાઓ છે, ગિબન, ગોરીલા, રાઈટ. એનો વર્ગ કયો છે? પ્રાઇમેટા, સોરી, એનું ગોત્ર છે પ્રાઇમેટા. અને વાઘ, બિલાડી, કૂતરા, આ બધાનું જે ગોત્ર છે એ કયું છે? માંસાહારી, કાર્નિવોરા, રાઈટ. તો એનો વર્ગ શું બન્યો? સસ્તનમાં મૂકવામાં આવ્યા, રાઈટ. સમજ્યા બરાબર? આખું ઉદાહરણ જોજો. ફરીથી કહું, આપણે જે જોઈ ગયા એને યાદ કરીએ. વાઘ, બિલાડી, કૂતરા, રાઈટ. તો એનું ગોત્ર કયું હતું? કયું હતું? કાર્નિવોરા, માંસાહારી, રાઈટ. ગોત્ર ભેગા મળી વર્ગ બનશે. આ મુદ્દાને પકડી રાખજો. ગોત્ર ભેગા મળી વર્ગ બનશે. તો એક ગોત્ર આપણે લીધું વાઘ, સિંહ, દીપડા, બિલાડી, કૂતરાનું, એ વર્ગ થયું કાર્નિવોરા, માંસાહારી.
અને બીજું જે આપણે જે છે એ ગોત્ર પ્રાઇમેટા, એ કોનું છે? વાંદરાઓનું. બીજું ગોત્ર કયું છે? પ્રાઇમેટા. કોનું? વાનરો, ગોરિલા, ગિબન, આ બધા વાંદરાઓ જે છે એનું જે ગોત્ર બન્યું એ પ્રાઇમેટા. હવે પ્રાઇમેટા અને કાર્નિવોરા બંને ગોત્ર જે છે એનો એક જ વર્ગ કયો? સસ્તન. રાઈટ. અને બીજા બધા ગોત્રો પણ હોય, પણ આપણે ઉદાહરણ તરીકે અહીંયા બે જ લીધા છે. સમજ્યા તમે? ફરીથી રિપીટ કરું છું, બરાબર મગજમાં ઉતારી દેજો. વાઘ, સિંહ, દીપડા, બિલાડી, કૂતરા, આ બધાનું ગોત્ર કયું? કાર્નિવોરા, માંસાહારી. પછી વાંદરાઓ, ગોરિલા, વાનર, ગિબન, ઓરાંગુટાંગ, આ બધા વાંદરાઓ છે. એ વાંદરાઓનું કયું? પ્રાઇમેટા. એ કાર્નિવોરા, પ્રાઇમેટા. આ બંનેનું કોમન વર્ગ એટલે કયો આવશે? સસ્તન. અને બીજા પણ ગોત્ર હોઈ શકે. ઓકે, એટલે તમે સમજી ગયા હશો કે ગોત્ર ભેગા મળી આ રીતે વર્ગ બને. ઓકે, તો આ રીતે શોર્ટકટ કી મેં જે બતાવી એ તમારે ખાસ નોંધવાની છે. આગળનો હવે તમને ખબર જ પડી જશે કે વર્ગ ભેગા મળે એટલે શું બને? સમુદાય અથવા વિભાગ. સમુદાય શબ્દ પ્રાણી માટે લાગુ પડશે અને વિભાગ એ વનસ્પતિ માટે. ઓકે, તો વર્ગ ભેગા મળીને સમુદાય અથવા વિભાગ. અહીંયા આપણે સમુદાય, ફાઇલમ જોઈએ. તો સસ્તન વર્ગ હતો એક, રાઈટ. એ જ રીતે મત્સ્ય છે, ઉભયજીવી છે, સરીસૃપ છે, વિહગ છે, આ બધા વર્ગો ભેગા મળે એટલે શું બને? સમુદાય. મત્સ્ય માછલીઓનો વર્ગ, ઉભયજીવી દેડકાઓનો વર્ગ, સરીસૃપ સાપનો વર્ગ, ગરોળીનો વર્ગ, મગરનો વર્ગ જે પેટે સરકીને ચાલે, વિહગ પક્ષીઓનો વર્ગ, રાઈટ. સસ્તનોનો વર્ગ આપણે જોયો. તો આ રીતે સસ્તન, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ આ બધા વર્ગો ભેગા મળે એટલે એ બધા જ વર્ગોનો એક ઉચ્ચ દરજ્જો, એને કરતા ઉપરની કેટેગરી આપવામાં આવે. એને શું કહેવામાં આવે? સમુદાય, પ્રાણીઓ માટે. બરાબર. બીજું પણ છે અહીંયા સમુદાય, મેરુદંડી સમુદાય. મેરુદંડ ધરાવતા હોય એને મેરુદંડી કહેવાય છે. સમજ્યા? જે સજીવો આમાંથી મેરુદંડ ધરાવે એને મેરુદંડીમાં અને ન ધરાવે એને અમેરુદંડીમાં. ચેપ્ટર 4 માં પ્રાણી વર્ગીકરણમાં ડિટેલમાં આપ્યું છે. તમે એકવાર એનો ચાર્ટનો અભ્યાસ કરશો એટલે તમને આવડી જશે. એટલે ચેપ્ટર 4 માં વધારે ડિટેલમાં જોઈશું. એટલે કે શરીરની પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર આવેલું હોય એને મેરુદંડ કહેવાય. પૃષ્ઠ એટલે કે આપણી પીઠની સાઈડ, ઉપરની સાઈડ, રાઈટ. એટલે કે આ રીતનું જો શરીરનું આપણી બોડી છે, રાઈટ, આપણી બોડી છે માની લો કે, તો અહીંયા ઉપરની સાઈડ આ ભાગમાં આ જે ભાગ થઈ આ પૃષ્ઠ બાજુએ, રાઈટ, આખું આ નળાકાર શરીર છે તો આ પૃષ્ઠ બાજુએ એક નક્કર પોલું ચેતાતંત્ર હોય. પૃષ્ઠ એટલે ઉપર, બરાબર. એને કહેવાય મેરુદંડ. અને મેરુદંડ ધરાવતા હોય એવા સજીવોને મેરુદંડી, કોર્ડેટા કહેવાય, રાઈટ. મેરુદંડ એટલે નોટોકોર્ડ, તમે સર્ચ મારી જોઈ શકો છો, રાઈટ. અને એ જે હોય પૃષ્ઠ બાજુએ મેરુદંડ ધરાવતા હોય તેને મેરુદંડી, કોર્ડેટા કહેવાય, રાઈટ. અને મેરુદંડ ન હોય એને શું કહેવાય? અમેરુદંડી. ઓકે દોસ્તો, તો ખાસ આ યાદ રાખજો પ્રાણી માટે. નેક્સ્ટ, વનસ્પતિ. તો વનસ્પતિ હોય તો એના સરખા લક્ષણોને આધારે એને એક વર્ગમાં મૂકવામાં આવે, એને વિભાગ કહેવાય છે. વનસ્પતિમાં જે વર્ગો હોય એને સમાન લક્ષણોના આધારે એક ઊંચો દરજ્જો આપવામાં આવે એને વિભાગ કહેવાય, રાઈટ. તો સમજા? તો પ્રાણીઓમાં જે વર્ગો હોય એને ઊંચો દરજ્જો, એને સમુદાય કહેવાય. અને વનસ્પતિમાં જે ઊંચો દરજ્જો આપવામાં આવે એને શું કહેવામાં આવે? વિભાગ. ઉતરું મગજમાં? હવે સિમ્પલ છે તો તમને ખ્યાલ આવી જ જશે. સમુદાયથી આગળ શું આવશે? સૃષ્ટિ. એટલે સમુદાય અને વિભાગ ભેગા મળે એટલે શું બનશે? સૃષ્ટિ. ઓકે, તો સમુદાય અને વિભાગ આગળ મળે એટલે સૃષ્ટિ બને. પ્રાણીઓથી બનતી હોય તો પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિઓથી બનતી હોય તો વનસ્પતિ સૃષ્ટિ. એટલે સૌથી ઉપરનો દરજ્જો, વર્ગીકૃત કક્ષાઓમાં સૌથી ઉપરનો દરજ્જો, સૌથી ઊંચો દરજ્જો, રાઈટ, સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જામાં મૂકવામાં આવે એટલે સૃષ્ટિ કહેવાય, રાઈટ. પ્રાણીઓને મૂકવામાં આવે તો પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિઓને મૂકવામાં આવે તો વનસ્પતિ સૃષ્ટિ, રાઈટ. હવે આ જે વાત કરી ગયા એ જ વાત અહીંયા આવી ફરીથી જુઓ. અગાઉ મેં તમને કીધેલું, નોંધી રાખજો, ફરીથી આવી છે, ફરીથી સમજાવું છું કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ એમ શું થાય છે? સરખા લક્ષણો ઘટતા જાય છે, રાઈટ. જો અહીંયા જેમ જેમ જાતિથી સૃષ્ટિ તરફ જઈએ એમ સરખા લક્ષણો શું થાય? ઘટતા જાય છે. સમાનતા ઘટે તો ભિન્નતા વધે. ઊંધું. સૃષ્ટિથી જાતિ તરફ આવીએ
તો જુઓ અહીંયા સૃષ્ટિથી પ્રજાતિ જાતિ સુધી તરફ જઈએ તો સમાન લક્ષણો વધતા જાય, સમાનતા વધે એટલે ભિન્નતા ઘટે. આપણે બંને એંગલથી વિચારવાનું. જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સમાન લક્ષણો ઘટે, સમાનતા ઘટે તો જુદાપણું એટલે ભિન્નતા વધી. ઊંધું, સૃષ્ટિથી જાતિ તરફ આવીએ તો સમાનતા વધે તો ભિન્નતા ઘટે છે. આ રીતે યાદ રાખજો દોસ્તો. ખાસ મહત્વનો આના આધારિત બહુ બધી રીતે પ્રશ્નો પૂછાય, બટ અને કન્સેપ્ચ્યુઅલી જ આપણે યાદ રાખવાનો છે સમજીને. ઓકે, આ બધામાં જાતિ એ વર્ગીકરણની નાનામાં નાની કક્ષા કહેવામાં આવે અને વર્ગીકરણનો સામાન્ય એકમ પણ ગણવામાં આવે. રાઈટ, તો આ કક્ષા જે છે એ મોઢે જ કરી નાખવાની, આખી યાદ જ હોવી જોઈએ. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, વિભાગ અથવા સૃષ્ટિ. ઓકે, રિપીટ કરું. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, વિભાગ અને સૃષ્ટિ. આ બધામાં સૌથી નાનો એકમ, નાનામાં નાની કક્ષા એટલે જાતિ એ વર્ગીકરણનો એકમ, વર્ગીકરણનો પાયાનો એકમ ગણવામાં આવે. કોને? જાતિને. આ ખાસ યાદ રાખજો. હવે સજીવોને એમની વર્ગીકરણ કક્ષાઓને આધારે અલગ અલગ રીતે વિભાજિત કર્યા છે. જુઓ, રાઈટ, અહીંયા જે આપ્યા એ એનસીઈઆરટી ના ઉદાહરણ છે અને આના આધારિત પ્રશ્નો પૂછાઈ ગયા છે. એટલે આખું ટેબલ તમારે મોઢે કરી નાખવાનું છે. આમાંથી બહુ બધી રીતે પૂછાય છે. ઓકે, તો દાખલા તરીકે પહેલું સામાન્ય નામ આપણે મનુષ્યનું લઈએ તો એનું વૈજ્ઞાનિક નામ શું થયું? હોમો સેપિયન્સ. તો વૈજ્ઞાનિક નામ પરથી પ્રજાતિ આવડી જાય. પહેલું હોય તે પ્રજાતિ, તો પહેલું કયું છે? હોમો. થઈ ગયું. પછી કુળ માટે હોમિનિડી, ગોત્ર એનું પ્રાઇમેટા, વર્ગ સસ્તન અને સમુદાય કયો આવશે? મેરુદંડી. ત્યાર પછી ઘરમાખી. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા. ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ શું છે? મસ્કા ડોમેસ્ટિકા. તો એમાં પ્રજાતિ કઈ હોય? પહેલું હોય તે એટલે મસ્કા શું થઈ? પ્રજાતિ. ઈડી પ્રત્યય લાગે એટલે કુળ ન હોય, મસ્કીડી એનું કુળ થઈ ગયું. ગોત્ર એનું ડિપ્ટેરા, વર્ગ એનો કીટક અને સમુદાય અથવા વિભાગ કયો આવશે? સંધિપાદ. રાઈટ, તો આ બંને પ્રાણીઓના ઉદાહરણ હતા. હવે વનસ્પતિના ઉદાહરણ લઈએ તો આંબો, કેરી, મેન્જીફેરા ઇન્ડિકા. તો પ્રજાતિ તો યાદ રહી જશે. પહેલું નામ હોય તે મેન્જીફેરા પ્રજાતિ. કુળ એનું એનાકાર્ડિયેસી. ઓકે, આંબાનું કુળ કયું છે? એનાકાર્ડિયેસી. ગોત્ર સેપિન્ડેલ્સ. વર્ગ દ્વિદળી. ઓકે, ગોટલાને બે ફાળ થાય છે, દ્વિદળી વર્ગમાં મૂકવામાં આવે. અને વિભાગ અહીંયા કયો આવશે? આવૃત બિદ્દારી વનસ્પતિ છે ને એટલે એનો વિભાગ લેવાનો. સમજ્યા? પછી આગળ જઈએ. ઘઉં. ઘઉંનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ. ઘઉંનું વૈજ્ઞાનિક નામ કયું છે? ટ્રિટિકમ એસ્ટિવમ. તો ટ્રિટિકમ એ શું થાય? પ્રજાતિ પોએસી, એનો કુળ થયું પોએલ્સ, એનું ગોત્ર વર્ગ એકદળી કે એક જ દાણો, એમાં ફાળ થતી નથી, એક જ બીજપત્ર. રાઈટ, અને એનો વિભાગ કયો આવશે? આવૃત બિદ્દારી. ઓકે, તો આ રીતે સજીવોના એમના વૈજ્ઞાનિક નામ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, વિભાગને આધારે સૃષ્ટિ તો આવડી જાય ને. ઉપરના બે ને પ્રાણી સૃષ્ટિ લાગુ પડશે અને નીચેના બે ઉદાહરણને વનસ્પતિ સૃષ્ટિ. રાઈટ, આ એનસીઈઆરટી નું ટેબલ છે. ઘણી બધી રીતે આમાંથી પ્રશ્નો પૂછાય છે. નીટની અંદર પણ પૂછાઈ ગયા છે. એટલે ખાસ આ ટેબલ તૈયાર રાખજો. ઓકે દોસ્તો, ભૂલતા નહીં. તો આ હતી વર્ગીકરણની કક્ષાની. ઓકે, તો હવે પછી તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલું મહત્વનું છે, આમાં કેટલા બધા ઉદાહરણો હોય છે, યાદ રાખવાના હોય, સાયન્ટિફિક નેમ હોય. રાઈટ, એટલે આમાંથી અત્યાર સુધી મેક્સિમમ પ્રશ્નો પૂછાઈ ગયા. એટલે આમાં એક પણ કક્ષાઓ બાકી નહીં રાખતા તૈયાર કરવામાં એકદમ ઈઝી છે. રાઈટ, આમાં વધારે ડિટેલમાં આપણે કે વધારે એક્સ્ટ્રા આમાં વધારે પૂછાતું નથી આ ચેપ્ટરમાંથી નીટની અંદર. એટલે જે એનસીઈઆરટીનું આપ્યું એને જ આપણે પૂરી રીતે તૈયાર રાખવાનું છે. ઓકે, તેમ છતાં કેટલુંક આજે એક્સ્ટ્રા જોઈએ. તો મિત્રો, ડુ ઇટ યોરસેલ્ફ. હવે જે ટેબલ છે એ તમારે જાતે તૈયાર કરવાનું છે. આખું અહીંયા વર્ણન નહીં કરીશ, પણ હું તમને ટેબલ આપું છું. ઓકે, તો આ વધારાના કેટલાક નામ: દેડકો, વંદો, અળસિયું. રાઈટ, પ્રાણીઓના. મકાઈ અને સૂર્યમુખી એ વનસ્પતિના. જેમ આપણે અગાઉનું ટેબલ જોયું એ જ રીતે અહીંયા કુળ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ. હવે અહીંયા તમે જુઓ મિત્રો, અહીંયા શ્રેણી અથવા ગોત્ર આપ્યું છે. રાઈટ, એટલે કેટલીક જગ્યાએ શ્રેણી અથવા કેટલાક સજીવોના વર્ગીકરણમાં શ્રેણી આવતી હોય, કેટલાકમાં ન આવતી હોય. એટલે કોઈ કેટલાકને ગોત્ર લાગુ પડે, કેટલાકને શ્રેણી લાગુ પડે. રાઈટ, પણ અહીંયા આપણે ગોત્રની વાત થઈ છે એટલે અગાઉ મેં તમને નહોતું કીધું, પણ આ ટેબલ પરથી હું તમને કહી દઉં છું, યાદ રાખજો. અમુક સજીવને ગોત્ર ન હોય તો એને શ્રેણી હોય, જેને શ્રેણી ન હોય એને ગોત્ર હોય. એ વર્ગીકરણના અલગ અલગ ભાગ છે, પણ એમાં ડિટેલમાં આપણે કોઈ જવાની જરૂર નથી કેમ કે પૂછાતું નથી.
ઓકે, તો એ જ કેટેગરી જે અગાઉના ટેબલમાં જોયું એ જ પ્રમાણે છે, પણ આ એક્સ્ટ્રા છે. એટલે આખું ટેબલ તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને પોઝ કરીને તમે આખું ઉતારી લેજો. ઓકે, એનસીઈઆરટીમાં આપેલું નથી, પણ આના આધારિત પ્રશ્નો તમને ક્યાંક જોવા મળે તો એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો હવે આગળ જોઈએ બીજા એક બે એક્સ્ટ્રા મુદ્દા. તો હવે પ્રત્યય લાગવામાં આવે. પ્રત્યય પરથી તમે યાદ રાખી શકો. વિભાગ હોય તો એની માટે ફાઇટા શબ્દ લાગે, રાઈટ, મેટા ફાઇટા એ રીતે. ઉપવિભાગ માટે ફાઇટીના પ્રત્યય લાગે છે. વર્ગ માટે ઓપ્સિડા, ફાઇસી, રાઈટ. આ બધા વર્ગ માટે. શ્રેણી માટે એલ્સ, પોએલ્સ, હમણાં આપણે જોયું પોએસી એનું કુળ, રાઈટ. પોએલ્સ એને ગોત્ર શ્રેણી. ઉપશ્રેણી માટે ઇની, કુળ માટે એએસી, પોએસી, એના કારડી એસી, પાછળ એસી પ્રત્યય લાગે, અને ઉપકુળ હોય તો ઓઈડી, રાઈટ. આવા બધા પ્રત્યય લાગે છે. પણ મિત્રો ધ્યાન રાખજો, જાતિ, પ્રજાતિ અને સૃષ્ટિ બધાને પ્રત્યય લાગશે, પણ આ ત્રણને કોઈ પણ પ્રત્યય હોતો નથી. ઓકે, આ બધા એક્સ્ટ્રા તમને મુદ્દાઓ છે જે તમે પ્રશ્નો સોલ્વ કરશો એ દરમિયાન તમને જોવા મળે. એટલા માટે કોની પાછળ કયો પ્રત્યય લાગે એનું નામ બોલો એટલે તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો આ રીતે દોસ્તો યાદ રાખજો આ બધા મુદ્દાઓ. આના આધારિત પ્રશ્નો પૂછાય. નીટ માટે એકદમ સહેલું ચેપ્ટર, નાનું એવું ચેપ્ટર, માંડ એકાદ સવાલ પૂછાય, પણ એમાં જે સૌથી મહત્વનો ટોપિક છે એમાંથી જરાક પણ બાકાત રાખતા નહીં. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ટુડે. જુઓ, મેં તમને હોમવર્કમાં પણ એ જ આપ્યું, શું? વર્ગીકરણની કક્ષાઓ. એટલે જરાક પણ ભૂલ્યા વગર એ બધી જ કક્ષાઓ તૈયાર કરી નાખજો. મેં રીતે શોર્ટ ફોર્મમાં કીધું એ રીતે બનાવતું જવાનું, આગળ છગડીયો કૌંસ કરીને જોડતું જવાનું. આ ગોત્ર તો એનું સામાન્ય વર્ગ, વર્ગ ભેગા મળે તો એનો સમુદાય, રાઈટ. કુળ ભેગા મળે તો ગોત્ર, એ કુળનું ઉદાહરણ લઈને સામે ગોત્ર, એ રીતે બનાવી અને શોર્ટમાં યાદ રાખજો તો ઇઝીલી યાદ રહી જશે, લોંગ ટાઈમ યાદ રહેશે અને ભૂલાશે નહીં, અને આના આપણા રોકડા માર્ક્સ લઈ લેશું. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ દેન, બાય બાય એન્ડ ટેક કેર.